આપણે જ્યારે પણ ભણાવવાની વાત કરીએ ને તો ઘણી બધી રીતો મગજમાં આવે, પણ ક્યારેય વિચાર્યું છે કે આ દરેક રીતની પાછળ એક આખી ફિલોસોફી, એક વાદ કામ કરતો હોય છે? આજે આપણે એક એવા જ મજબૂત વાદ વિશે વાત કરવાના છીએ. એક એવી વિચારધારા જે કહે છે કે સાચું ભણતર તો ક્લાસરૂમની 4 દિવાલોની બહાર જ છે. એક મિનિટ આંખો બંધ કરીને વિચારો. ક્લાસરૂમ શું દેખાયું? મને ખાતરી છે કે મોટાભાગના લોકોને બેન્ચ, બ્લેકબોર્ડ અને બંધ દરવાજાવાળો એક રૂમ જ દેખાયો હશે, ખરું ને? પણ શું શિક્ષણ ખરેખર આટલામાં જ સમાઈ શકે? આ એક જ સવાલ છે ને જે આપણને આખી સિસ્ટમ પર ફરીથી વિચારવા માટે મજબૂર કરી દે છે. અને બસ અહીંથી જ આપણી આજની વાતચીત શરૂ થાય છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં એ સમજીશું કે આ શૈક્ષણિક ફિલોસોફી એટલે કે દર્શન શું છે. પછી સીધા જ પ્રકૃતિવાદના મૂળ સિદ્ધાંતોમાં ડૂબકી મારીશું. એના મુખ્ય વિચારકો કોણ હતા, ક્લાસરૂમમાં એને કેવી રીતે લાગુ કરી શકાય, અને છેલ્લે આજની આપણી એજ્યુકેશન સિસ્ટમ પર એની શું અસર છે, બધું જ જોઈશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. આ જે વાદ કે દર્શન શબ્દ આપણે વાપરીએ છીએ એજ્યુકેશનમાં, એનો મતલબ શું થાય અને કેમ એ આટલું બધું જરૂરી છે? ચાલો સમજીએ. જો કોઈ પણ શૈક્ષણિક ફિલોસોફી છે ને, એ એક કંપાસ જેવી છે, હોકાયંત્ર. જેમ પેલો કેપ્ટન દરિયાની વચ્ચે પોતાના જહાજને દિશા આપવા માટે હોકાયંત્ર વાપરે, બસ એ જ રીતે આ ફિલોસોફી આપણી આખી એજ્યુકેશન સિસ્ટમને રસ્તો બતાવે છે. અને આ જ કંપાસ બધું જ નક્કી કરે છે. શિક્ષણનો અસલી ગોલ શું છે, સિલેબસમાં શું હોવું જોઈએ, ભણાવવાની રીત કઈ અપનાવવી, અને હા, ટીચરનો રોલ કેવો હશે. શું એ એક ડિક્ટેટરની જેમ બધું શીખવાડશે કે પછી એક ગાઈડની જેમ માત્ર રસ્તો બતાવશે? આ બધા જ સવાલોના જવાબ આ ફિલોસોફીમાંથી જ મળે છે. સારું, તો હવે આપણે એક એવી ફિલોસોફીની વાત કરીશું જે શિક્ષણની દુનિયામાં સૌથી જૂની અને કહી શકાય કે સૌથી શક્તિશાળી ફિલોસોફીમાંની એક છે. એનું નામ છે પ્રકૃતિવાદ. અને એ આપણને એક એવી દિશામાં લઈ જાય છે જે કદાચ આપણે વિચારી પણ ન હોય. પ્રકૃતિવાદનો આખો સાર બસ એક જ વાક્યમાં છે, અને એ વાક્ય આપ્યું હતું જીન જેક્સ રૂસોએ. પ્રકૃતિ તરફ પાછા વળો. આનો સીધો મતલબ છે કે સમાજે બનાવેલા ખોટા નિયમો અને બંધનોમાંથી બહાર નીકળો અને કુદરત જે રીતે શીખવાડે છે બસ એ જ રીતે શીખો. તો પ્રકૃતિવાદ શું કહે છે? એ કહે છે કે ભાઈ, અસલી રિયાલિટી, પરમ સત્ય એ બીજું કંઈ નહીં પણ આપણી આસપાસની આ પ્રકૃતિ જ છે. કોઈ મોટી મોટી આધ્યાત્મિક વાતો નહીં. જે દેખાય છે, જેને અનુભવી શકાય છે, એ જ સાચું છે. અને એટલે જ બાળકોને સમાજના નિયમોમાં બાંધવા કરતાં એમના નેચરલ ગ્રોથ પ્રમાણે એમને પોતાની રીતે જ ખીલવા દેવા જોઈએ. મતલબ આ ફિલોસોફીના 4 મુખ્ય પાયા છે. પહેલું, એજ્યુકેશન બાળકના કેન્દ્રમાં હોવું જોઈએ, પુસ્તકોના નહીં. બીજું, ગોખણપટ્ટીને તદ્દન ના, બધું જ્ઞાન અનુભવથી આવવું જોઈએ. ત્રીજું, શીખવા માટેની બેસ્ટ જગ્યા ક્લાસરૂમ નહીં પણ ખુલ્લી પ્રકૃતિ છે. અને ચોથું અને સૌથી અગત્યનું, જ્ઞાન મેળવવાના અસલી દરવાજા કયા? આપણી 5 સેન્સીસ: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. સારું, તો આટલો બધો ક્રાંતિકારી વિચાર આવ્યો ક્યાંથી? કોણ હતા એ લોકો જેમણે કહ્યું કે આખી સિસ્ટમ બદલી નાખો? ચાલો એમના વિશે જાણીએ. આ વિચારધારાના મૂળ તો છેક એરિસ્ટોટલના સમય સુધી જાય છે, પણ ખરા અર્થમાં એને ઓળખ અપાવી જીન જેક્સ રૂસોએ, એટલે જેમને પ્રકૃતિવાદના પિતા કહેવાય છે. એમના પછી આવ્યા હર્બર્ટ સ્પેન્સર, જેમણે કહ્યું કે શિક્ષણનો હેતુ સંપૂર્ણ જીવન માટેની તૈયારી છે. અને આપણા ભારતમાં તો આ વિચારને સાચા અર્થમાં જીવંત કર્યો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે, જેમણે શાંતિ નિકેતનની સ્થાપના કરી. આજે પણ એ એનું ઉત્તમ ઉદાહરણ છે. રૂસોની વાત કરીએ ને તો એમની બુક એમિલનો ઉલ્લેખ કરવો જ પડે. આ બુકમાં એમણે એમિલ નામના એક કાલ્પનિક છોકરાની વાત કરી છે અને એના દ્વારા સમજાવ્યું છે કે કેવી રીતે કોઈ પણ બાળકને સમાજથી દૂર પ્રકૃતિના ખોળામાં ઉછેરીને એક પરફેક્ટ નાગરિક બનાવી શકાય છે. આ પુસ્તકે તો રીતસરનો ભૂકંપ લાવી દીધો હતો એ સમયના એજ્યુકેશન વર્લ્ડમાં. અચ્છા, એક સવાલ: નેગેટિવ એજ્યુકેશન કે પછી નકારાત્મક શિક્ષણ, આ શબ્દ સાંભળ્યો છે? આ કોન્સેપ્ટ કોણે આપ્યો હશે? વિચારો. હા, તમે સાચું વિચાર્યું. આ પણ રૂસોની જ દેન છે. હવે નકારાત્મક શિક્ષણ નામ સાંભળીને જ એવું લાગે કે આ કંઈ ખરાબ હશે, પણ મજાની વાત એ છે કે આનો મતલબ બિલકુલ ઊંધો છે. રૂસોનું કહેવું હતું કે બાળકને સતત ઉપદેશ ના આપો કે આ સાચું છે, આમ કરો. એના કરતાં એને ખોટી વસ્તુઓ અને ખરાબ આદતોથી બચાવીને રાખો.
એને ડાયરેક્ટ સચ્ચાઈ શીખવાડવાને બદલે એને ભૂલો કરવાથી બચાવો. જેમ જેમ એ મોટો થશે એ પોતાના અનુભવથી જ સાચું શું છે એ શીખી જ જશે. ચાલો, આ બધી તો થઈ થિયરીની વાતો, પણ પ્રેક્ટિકલી આ બધું ક્લાસરૂમમાં કેવી રીતે કામ કરે? પ્રકૃતિવાદની અસર વર્ગખંડ પર કેવી દેખાય? ચાલો જોઈએ. પ્રકૃતિવાદે આખી ગેમ જ ચેન્જ કરી નાખી. સૌથી પહેલાં તો શિક્ષણનું સેન્ટર કોણ? બાળક. હીરો એ જ છે. બીજું, બાળકને મળે છે પૂરેપૂરી આઝાદી. એ પોતાની સ્પીડથી પોતાની રીતે શીખે, કોઈ દબાણ નહીં. ત્રીજું, ટીચરનો રોલ. એ કોઈ લેક્ચરર નથી, એ તો ખાલી એક ઓબ્ઝર્વર છે, એક ગાઈડ છે. અને ચોથું, ડિસિપ્લિન. અહીં સજાને કોઈ સ્થાન નથી. શિસ્ત આવે છે કુદરતી પરિણામોમાંથી. આ કુદરતી પરિણામો દ્વારા શિસ્તનો આઈડિયા ખરેખર જોરદાર છે. એક ઉદાહરણ આપું. માની લો કે એક નાનું બાળક વારંવાર દીવા પાસે જવાની કોશિશ કરે છે. તમે એને 100 વાર ના પાડો, પણ એ નહીં માને. પ્રકૃતિવાદી કહેશે, એને રોકો નહીં, એને જવા દો. જેવો એનો હાથ દીવાની જ્યોતની નજીક જશે અને એને ગરમીનો અનુભવ થશે, એ તરત જ હાથ પાછો ખેંચી લેશે. બીજી વાર એ ક્યારેય દીવા પાસે નહીં જાય. કોઈ સજા નહીં, કોઈ બૂમાબૂમ નહીં. પ્રકૃતિએ પોતે જ એને પાઠ ભણાવી દીધો. બસ આ જ છે કોન્સેપ્ટ. અને ખબર છે, આજે આપણે જે ટીચિંગ મેથડ્સ વાપરીએ છીએ એમાંની ઘણી બધી પ્રકૃતિવાદમાંથી જ આવી છે. જેમ કે લર્નિંગ બાય ડુઈંગ, એટલે કે જાતે કરીને શીખવો. પ્લેવે મેથડ, એટલે કે રમતગમત દ્વારા શીખવો. અને હ્યુરિસ્ટિક મેથડ, જેમાં બાળક જાતે જ શોધખોળ કરીને શીખે. આ બધી મેથડ્સનો એક જ ગોલ છે, બાળકને પેસિવ લિસનર નહીં પણ એક એક્ટિવ લર્નર બનાવવો. તો આટલી જૂની વિચારધારા શું આજે પણ એટલી જ ઉપયોગી છે? એનો જવાબ છે હા, બિલકુલ. ચાલો જોઈએ કે આધુનિક શિક્ષણ પર એની કેટલી ઊંડી અસર છે. આજે નાના બાળકો માટેની જે પ્રખ્યાત સ્કૂલો છે, જેમ કે કિન્ડરગાર્ટન અને મોન્ટેસરી, એનો આખો પાયો જ પ્રકૃતિવાદ પર ટકેલો છે. તમે જોયું હશે કે ત્યાં બાળકોને કેવી રીતે રમતા રમતા પ્રવૃત્તિઓ કરતાં શીખવાડવામાં આવે છે. એમની સ્વતંત્રતા, એમની જિજ્ઞાસા અને એમની ઇન્દ્રિયોના ઉપયોગ પર જે ભાર મૂકવામાં આવે છે, એ બધું સીધું પ્રકૃતિવાદમાંથી જ આવ્યું છે. ટૂંકમાં આ આખી વાતનો સાર એક ખૂબ જ સુંદર ઉપમામાં છુપાયેલો છે. પ્રકૃતિવાદ કહે છે કે દરેક બાળક એક બીજ જેવું છે. હવે એક માળી બીજને બદલી નથી શકતો, પણ એ એને યોગ્ય માટી, પાણી અને સૂર્યપ્રકાશ આપીને એને એક મોટા સુંદર વૃક્ષમાં ફેરવવામાં મદદ કરી શકે છે. બસ શિક્ષકનો રોલ પણ આ માળી જેવો જ છે. એણે બાળકને બદલવાનું નથી, એણે તો ફક્ત એવું વાતાવરણ બનાવવાનું છે જેમાં બાળક પોતાની રીતે શ્રેષ્ઠ રીતે ખીલી શકે. અને હવે જતાં જતાં એક સવાલ તમારા માટે. આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટા ભાગનો સમય સ્ક્રીન સામે પસાર થાય છે, ત્યારે પ્રકૃતિ તરફ પાછા વળોનો આ વિચાર કેટલો રેલેવન્ટ છે? શું આપણે ટેકનોલોજી અને પ્રકૃતિ વચ્ચે કોઈ સમતોલન શોધી શકીએ? આ સવાલના જવાબ પર ચોક્કસ વિચારજો.